આજના જે યુવાનો છે એમના માટે આયુર્વેદ એ કેટલું રિલેવન્ટ લાગે? ગટપણ આવવા દેતું નથી એ છે આયુર્વેદ, અને ગટપણ સુધી લઈ જાય છે એ અન્ય સ્ટ્રીમો છે. માઇન્ડ અને બોડી આ બંનેની વચ્ચે શું કનેક્શન છે? માનસિક રોગોથી શારીરિક રોગો થવાની શક્યતા ઘણી મોટી છે. ખરેખર કાચું ખાવું જોઈએ કે આપણું આયુર્વેદિક શું કહે છે? કાચું આપણા માટે ઝેર સમાન છે અને આપણને કેન્સર સુધી પણ રોગ થઈ શકે. ઘણી બધી વખત આપણે કન્ફ્યુઝન થાય છે કે ઘી ખાવું કે તેલ ખાવું, એમ કયું આપણા માટે બેસ્ટ રહેશે? આયુર્વેદમાં અમારે કીધું છે કે રિણમ કૃતમ ઘૃતમ પિબંતી, એટલે તમે દેશી ભાષામાં સાંભળ્યું હશે કે ભાઈ દેવું કરીને ઘી પીવું. જીમ છે, એરોબિક્સ છે, એક્સરસાઇઝ છે, શું ખરેખર આ બોડીને સ્ટેબલ રાખે છે ખરા? પતંજલિ યોગ સૂત્રની અંદર પણ લખ્યું છે ને આપણે કે પરસેવાની જરૂર નથી તમારે. તો ડોક્ટર સાહેબ, લોકો તમને ડોક્ટર કરતા એક ગાઈડ તરીકે ઓળખે છે વધારે, તો આનું રીઝન શું છે? પ્રોબ્લેમ છે ને તો કઈ વાંધો નહીં, હું બેઠો છું. પ્રોબ્લેમ નહીં આવવા માટે હું તમને જે કહું છું એ તમે કરશો